તમારી જવાબદારી જેવું છે કે નહીં? સુધરો, ક્યારે સુધરશો? અરે માં, મારી પર ગુસ્સે થાય છે તું. અરે માં. અરે તું હમ. હવે ન્યા કેમ બેહી ગયો છે? જમવા બેસ. નથી જવો. હે? અરે નાનકા, જમી લે ને. બા તો પ્રેમથી ગુસ્સો કરે છે. ભાઈ તમે પણ હંમેશા મારું જ ઉપરાણું લો છો. જો ખબર નહીં આ છોકરો ક્યારે સુધરશે. અરે માં, એના માટે જવાબદારી આવશે એટલે સુધરી જશે. બા એ તો રાધા આવશે ને એટલે વિક્રમભાઈને સુધારી દેશે. હવે તું પણ આનું ઉપરાણું લઈશ. ના, એક વાત કહી દઉં, તમારે જે લડવું હોય મારવું હોય ને મને મારી લેવાનું, બાકી મારા ભાઈને તો શું કહેવાનું નહીં. તું તો ચૂપ જ રહેજે. ના તારે કાંઈ કામ કરવું છે ના આને કાંઈ કામ કરવા દેવું છે. ભાઈબંધ કેવો હોય જે સાચો રસ્તો દેખાડે, સાથ આપે, અને તમે બંને તો માત્ર રખડપટ્ટી. ચલ ચલ હવે જમવા બેસ. હા હા તું બેસ. પણ મારે તો નથી જમવું. કેમ? ના બસ નથી જમવું. હું કહીશ તોય નહીં, ના. મારા હાથથી ખવડાવીશ તોય નહીં. ના. મારા હાથથી માખણ ખવડાવીશ તોય નહીં. પણ માં, તું હંમેશા મને જ મારે છે અને ગુસ્સો પણ મારા પર જ કરશે તું. બેટા તારા માટે કરું છું. તું આટલો મોટો થઈ ગયો છે, તારે જવાબદારી તો ઉપાડવી પડશે ને. કંઈ કામ કર, બે પૈસા કમા, પછી તારા લગ્ન કરવાના છે ને. રેવા માખણ લો. હા બા. પણ ભાઈ, આમાંથી કોઈ એક જ ઇન્ફોર્મેશન લીક કરી હતી. આ રાજન સાથે ગદ્દારી બહુ મોંઘી પડે છે. ઇન્ફોર્મેશન ભલે એક જ લીક કરી હોય, પણ બીજા બે ચૂપ તો રહ્યા તને. બરાબર, આ કેસ દબાઈ જવો જોઈએ. ચિંતા નહીં કરો, એમ જ થશે. એવું જ થવું જોઈએ. કારણ શું છે કે જો એવું ના થયું ને તો આ વાત બહાર આવશે. વાત બહાર આવશે તો મારી ઇમેજ બગડશે, અને મારી ઇમેજ બગડશે ને તો મારું MP બનવાનું સપનું જ રહી જશે. અને પછી તમે લોકો પણ શાંતિથી સપના નહીં જોઈ શકો. ચિંતા નહીં કરો રાજન, ઉપર સુધી વાત પહોંચી ગઈ છે. બહુ જલ્દી બધું કંટ્રોલમાં આવી જશે. કંટ્રોલમાં આવવું જ જોઈએ. નહીંતર શું છે કે આ રાજન બધું જ આઉટ ઓફ કંટ્રોલ કરી નાખશે. હવે
વેલકમ વેલકમ. બેસો બેસો બેસો. જણાવો. અમે લીલા એનજીઓમાંથી આવીએ છીએ. આપની સાથે વાત થઈ હતી વૃદ્ધાશ્રમના લોકો માટે ડોનેશન લેવા. અરે વૃદ્ધોની સેવા તો કરવી જ જોઈએ. વૃદ્ધો છે તો આપણે છીએ હે. એમના આશીર્વાદ વગર શું થાય? બરાબર, લાવજો. માલિક મારા દીકરાને લગન છે. અરે દીકરો તો મોટો થઈ ગયો હે. એકદમ ધામધૂમથી લગ્ન કરજો. કોઈ કચાશ ના રહે. હા? અને બીજી કઈ પણ જરૂર હોય તો પણ જણાવજો. કઈ પણ જરૂર હોય ને તો કહેજે. હા? સાહેબ, અમે રસ્તા પર રહેતા ગરીબ લોકો માટે અન્ન વ્યવસ્થા પૂરી પાડીએ છીએ. એના માટે તમારી પાસે મદદ લેવા આવ્યા છીએ. અરે અન્નદાન એ તો મહાદાન કહેવાય. શું છે કે આ રાજનના રાજમાં છે ને કોઈ ભૂખ્યું ના સૂવું જોઈએ. કંઈ પણ બીજી જરૂર હોય તો ચોક્કસથી જણાવજો. થેન્ક યુ સર. સર, તમારા જેવા સેવાભાવી માણસોની આ દુનિયામાં ખૂબ જ જરૂર છે. અરે ક્યાં તમે એ બધું, એ તો ઉપરવાળાની કૃપા છે બધી. ચાલે, હા, ચોક્કસ. પધારજો, ફરી પધારજો. હા? ગુજરાતના બધા જ ગોડાઉનમાં થયેલી રેડ અને અત્યાર સુધી જેટલા પણ એન્કાઉન્ટર થયા છે એ તમામનો રિપોર્ટ મારે ડિટેલમાં જોઈએ. યસ સર. જય હિન્દ. જય હિન્દ. એ રાધા, એ વિક્રમ. અરે ક્યાં વિક્રમ ને? અરે શું થયું વિક્રમને? વિક્રમ શું થયું? વિક્રમ તો ઠીક છે? મેં કઈ કીધું કે અમને કઈક થયું છે? અરે મેં તો જીતુને કીધું હતું કે મને બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું લઈ આવ, ઘેર જવાનો કંટાળો આવે છે. અરે હવે વળી અને હું થયું? શી ખબર? રાધા વિધા વિધા રાધા બેભાન થઈ ગઈ છે. રાધા, આ પાછળ બેઠી છે રાધા ને? હા. અચ્છા, તારે કઈ નથી થયું? ડોક્ટર પાણી દવાઈ આપો ને. આવો. તું નાટક કરતી હતી એમ ને? મને હોસ્પિટલે આવવાના જ હતું, પણ સોચીને મને ચાલીને આવવાનો બહુ કંટાળો આવતો. થેન્ક યુ મને ઉચકીને લાવવા માટે. કલર કરી દે તમારો. એટલે આવું ના કરવું જોઈએ. ચીરો માટે છે ને આટલી બધી વાત થાય કોને? હેડો હેડો જઈએ, પસવાડા નીંદર પાછી ભૂલ પડશે. ઊભી રહેજે. નારાયણ, શું વિચાર્યું? શેના વિશે? ધરતી પર જવા વિશે. આટલો બધો નાસ્તો ના લાવ, આ બધું ઝાપટી જશે. અરે કઈ વાંધો નહીં, ખાવા દો. કેટલા વખતથી આ બધું પડ્યું છે એમનું એમ. અરે આ ખાશે, પૂરું થશે તો નવું આવશે ને. ખા. જીતુ જેટલું ખાવું છે ખાઈ લેજે. આ લોકોની વાતો પર ધ્યાન ના આપીશ. અલ્યા ભાઈ જે કોમ કરવા આવ્યા છે એ કોમ પતાવો ને, મારા નાસ્તા ઉપર નજર રાખ્યા વગર. હા પર્વતભાઈ, તમને તો ખબર જ છે કે વિક્રમ અને રાધા નાનપણથી એકબીજાને પસંદ કરે છે અને હવે તો મોટા પણ થઈ ગયા છે. હવે વડીલ તરીકે આપણે આપણી ફરજ નિભાવીએ તો સારું. અરે નેકી ઓર પૂછ. અરે ભાઈ, મારી દીકરી લગ્ન પછી મારી નજર સામે જ રહેવાની હોય તો એનાથી બીજું રૂડું શું આવી શકે? હા, નો ચાલવે ભાઈ, આ ના ચાલે. કોઈ વાત વિવાદ નહીં થયો, ઝઘડો બગડો થવો જોઈએ, તાણ પછી હગાઈ થાય તો એમ લાગે કે કંઈક થયું. ઓ ભાઈ તું શાંતિ રાખ. મારું શાંતિથી પતે છે તો પતવા દે ને ભાઈ. ઝઘડા આપણે કાર્ય વખત કરીશું. ઓ ભાઈ ઓલરેડી મારા ઝઘડા ચાલે છે. આ પેલી શાંતિ છે એ મોનતી તો છે નહીં. તાણો શું? વિક્રમભાઈ, હવે તો કામ કરવું પડશે. હા,
આજે એકના 2 ને કાલે 3 થશે. તમે એની ચિંતા નહીં કરો. વિક્રમને હું મારે ત્યાં નોકરી લગાડી દઈશ. થેન્ક યુ પપ્પા. વિક્રમ, કામ બરાબર કરવું પડશે. હા, જો એમ ના કરી ને તો યાદ રાખજે, મારી દીકરી તને નહીં આપું. આ શું બોલ્યા પરબતભાઈ? અરે મજાક કરું છું, મજાક. જો વિક્રમ, કાલથી શિબિર પર આવી જશે. હા પપ્પા. પર્વતભાઈ, હવે અમે રજા લઈએ. સારો દિવસ અને સારો સમય જોઈ આપણે એના લગ્ન કરાવી દઈએ. વિક્રમ, આ બધું એક સપના જેવું લાગે છે, નહીં? કેમ? મને એવું લાગે કે સાચું પ્રેમ ક્યારે નથી મળતું. એ જીવનભર એક અધૂરી યાદ બનીને રહી જતું હોય છે. રાધા, પ્રેમ કરવો અને નિભાવવો એમાં ખૂબ ફરક હોય છે. એમાંય આપણા પ્રેમ પર તો કૃષ્ણના આશીર્વાદ છે. એ થોડું અધૂરું રહેવા દે. પણ કૃષ્ણનો પ્રેમ પણ તો અધૂરો રહી ગયો હતો. જીવનમાં બધું સારું થતું હોય તો આ બધી વાતો કરવાનો મતલબ શું? સારી. Feeling guys! Oh! Feeling! चांदने चकोरी माता चोरी चोरी हाँ चांदने चकोरी माता चोरी चोरी चांदने चकोरी माता चोरी चोरी एम तू गोरी आहो गोरी Go.
બસ 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 અહીંયા. રાજન, વિક્રમ, મારી દીકરી સાથે જેનું નક્કી કર્યું છે ને એ હો નમસ્તે. આપણે કાલે વાત થઈ હતી ને કે કામ માટે માણસ જોઈએ છે તો બતાવી દો. વિક્રમ, ચાલ તમે તારું કામ હાથ રાખજો. બોલો. ત્યાં મૂક. આ આપણું ગોડાઉન છે. અરે મૂક, જલ્દી મૂક. અલ્તાફ, જો વિક્રમ, ગોડાઉનની અંદર બહારથી કેટલાય કેરેટ આવે છે જાય છે. બધાનો હિસાબ તારે ડાયરીમાં બરાબર રાખવાનો છે, સમજો? શું છે કે આપણા કેરેટો અહીંયાથી વિદેશમાં એક્સપોર્ટ પણ થાય છે અને ઇમ્પોર્ટ પણ થાય છે, એટલે કોઈ પણ કેરેટ આઘું પાછું નહીં થવું જોઈએ. અરે તમે ચિંતા ના કરશો. અરે હા, તું તારું કામકાજ ચાલુ કર. કોઈ પણ મુશ્કેલી થાય, કોઈ પણ વસ્તુ ના સમજાય ને તો મને પૂછી લેવાનું. અરે ભાઈ આ બધું અરે હા 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 ભાઈ પહોંચી જશે. પાર્ટી ફંડમાં પૈસા પહોંચી જશે. ડોન્ટ વરી. આ રાજન બેઠો છે ને, બધું મેનેજ થઈ જશે. યાર ચિંતા નહીં કરો. વિક્રમને બધું જ સમજાવી દીધું છે. ઓકે. શું કહે છે પર બધા ભરોસાપાત્ર માણસ તો ખરો ને? બહુ ભોળો છે, કહીશું એટલું જ કરશે. ગુડ. કંઈ પણ કરીને ડીલ પૂરી કરવી પડશે. યુ નો ડિમાન્ડ બહુ વધારે છે ને સપ્લાય ઓછો પડી રહ્યો છે. કરીશું એનું પણ કંઈક તો કરીશું. પણ જે કરવું હોય એ કરો પણ જલ્દી. યુ નો આ વખતે બધું પાર્ટી ફંડ આપણા ત્યાંથી જવાનું છે અને ત્યારે જ હું એમપીની ટિકિટ માંગી શકીશ. ને એકવાર હું એમપી બની ગયો પછી તો આખી ગેમ આપણા હાથમાં છે. શું થયું? પેટ્રોલ પતી નજીકમાં કોઈ પેટ્રોલ પંપ પણ નથી. વાંધો નહીં, હું દોડીને લઈ જઈશ. ક્યાં જવાનું છે? અહીંયા નજીક જ 2 કિલોમીટર દૂર મારું ઘર છે. આટલી મોડી રાત્રે છે કે અહીંયા? અહીંયા ગોડાઉનમાં નોકરી કરું છું. આ નજીકમાં શિપયાર્ડ છે ત્યાં? હા ત્યાં. ઉભા રહો, મારી મોટરસાયકલમાંથી પેટ્રોલ કાઢીને તમને આપું. અરે ના 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 ના, હું દોડીને જતો રહીશ. અત્યારે ખોટા હેરાન થશો તમે. આપી દો. બાટલો તારો હે આ શિપયાર્ડમાં શું કામકાજ ચાલે છે? ફિશિંગનું કામ ચાલે છે. ફિશિંગનું? હા, ફિશિંગ સિવાય બીજું કયું કામ ચાલે છે? મેં આજે નોકરી જોઈન કરી છે એટલે બીજું શું કામ ચાલે છે ખબર નથી. તમે આટલી રાતે મદદ કરી, ધન્યવાદ. એમાં આભાર શાનો? જો મારી જગ્યાએ તમે હોત તો તમે પણ મારી મદદ કરત નહીં. હા, પણ તમારી આ મદદ ઉધાર. ભવિષ્યમાં મને મોકો મળશે ને તો હું તમારી મદદ કરીશ. તમે ખરેખર સારા માણસ છો. તમને મળીને ગમ્યું. ભગવાનની ઈચ્છા હશે તો આપણે ભવિષ્યમાં જરૂર મળીશું. હા. મહેરબાન કદરદાન સાહેબાન વીરા વિક્રમભાઈ નોકરીથી પધારી ચૂક્યા છે. મહારાજ વિરાજમાન ભવ. અરે આ શું? ગરમા ગરમ તપેલામાં પગ મેળ્યો એટલે કે ગરમા ગરમ પોળીમાં પગ મેળ્યો એટલે તમારો તાક થાય તો ફટાફટ પાણી પી લે. મોઢા પર કેટલું થાક દેખાય છે. પપ્પાએ બહુ કામ કરાવ્યું. તું બસ હા પાડ, પછી એની વાત છે. અરે મારી વાત નહીં નહીં નહીં, બોલીશ નહીં. વધારે થાક લાગશે. જીભને થાક તો લાગે. અરે જુઓ તો ખરી, ભગવાન હોય કેવી સેવા થાય છે. હેરાન ના કરો મારા દીકરાને.
અરે વિક્રમ, જે કામ કરે છે એ ફાવે તો છે ને તને? હા. મન લગાડીને કામ કરજે હો બેટા. હજી તો લગ્ન નક્કી કર્યા છે તો આટલો ફરક છે. લગ્ન થઈ જશે ત્યારે તો ખબર નહીં શોનું શું થશે. હું તો એ જ વિચારું છું. અરે પણ મને તો એ વાતની બીક છે કે આ લગ્ન થયા પછી બહુ ભેગા ના થઈ જોઈએ. આજે તો કાલે જવાબદારી તો નિભાવવી પડશે ને. એ ખરું હો. આજે મારો દીકરો મોટો થઈ ગયો. જમવાનું સારું હતું ને? એ યો જમવાનું સારું હતું હો. આવું રોજે રોજ બની જાય તો વટ પડી જાય. કપાસિયા નથી લીધું. બે બે ત્રણ અંદર રાખી તું ખાશો? હો લાવ બે. અરે તમે અરે હાય, તું અહીંયા શું વાત છે? કોણ સર? અરે મેં તને કીધું નતું કે મારી બાઇકમાં પેટ્રોલ ખૂટી ગયું હતું તો આ ભાઈ આપી દીધું. અરે વાહ વાહ ભાઈ, તમારો દિલથી આભાર હો. જો તમે મદદે ના આવ્યો તો મારો ભાઈ રાત્રે હલવાઈ જતો. અરે મારું ઘરે એ નજીક જ છે, ચાલો. આજે મોડું થાય છે, જવું પડશે, પણ નેક્સ્ટ ટાઈમ ઠીક છે? હા મળીએ, ધ્યાન રાખજે. હા. એટલે ભાઈ લાઈક કે ધોરણદાર લાઈક. અરે આ બુદ્ધિના બારદોન મેં ધોળોની દાળ માગી છે, મગની દાળ નથી માગી. એટલે ચાલ. અરે આ ધોળોની દાળ કોઈ નથી સમજતો હેરો. કોને શોધો? તને જ. કેમ? મને ખબર છે કે તમે કેટલાય દિવસથી મારો પીછો કરો છો. આજો વાંચ વાંચા. અમદાવાદમાં ડ્રગ્સના લીધે 5 યુવાનોના મોત. સુરત અને વડોદરામાં ચડ્યો છે ડ્રગ્સનો શિકંજો. ગુજરાતનું યુદ્ધ ધીમે ધીમે ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે. અરે પણ એમાં હું શું કરું? મારી પાસે કેમ પડ્યા તમે? તારી પાછળ કેમ પડ્યો છું? કેમ કે જ્યાંથી આ બધું ડ્રગ્સ સપ્લાય થાય છે ત્યાં તું કામ કરે છે. ના, એ શક્ય નથી. અને તમે કોણ છો? ઇન્સ્પેક્ટર કરણ. સસ્પેન્ડેડ ઇન્સ્પેક્ટર કરણ. રાજન, તું ચિંતા ના કરીશ, બધું જ કંટ્રોલમાં છે. અરે તારું નામ ક્યાંય નહીં આવે.
એન્કાઉન્ટરના બહાને નિર્દોષ લોકોની હત્યા કરી છે. તમને સસ્પેન્ડ કરવામાં આવે છે. આ બધાનું મેઇન સેન્ટર શિપયાર્ડ છે. દરિયા કિનારાથી બધા ડ્રગ્સનું સ્મગલિંગ થાય છે ને આખા ગુજરાતમાં થાય છે. તે ક્યારેક બોક્સની અંદર જોયું છે? ક્યારેક વિચાર્યું છે કે અંદર શું હશે? ના. જો વિક્રમ, મને એક એવા માણસની જરૂર છે જે વિશ્વાસુ હોય, જે મને આ સ્મગલિંગ એક્સપોઝ કરવામાં હેલ્પ કરી શકે. ને જો તું મારી હેલ્પ કરીશ ને મારો સાથ આપીશ તો આપણે ઘણા યુવાનોનું એમનું જીવન બરબાદ થતા બચાવી શકીશું. રાજન, આ તારા લાઈફની સૌથી મોટામાં મોટી ડીલ છે. જો આ ડીલ થઈ ગઈ ને તો તારી લાઈફ તો સેટ થઈ જશે. Yes, and it's a deal. હે અલ્તાફ, બરાબર. આપણા લાઈફની સૌથી મોટી ડીલ છે આ. કોઈ ભૂલ ના થવી જોઈએ. અમદાવાદમાં ડ્રગ્સના લીધે 5 યુવાનોના મોત. સુરત અને વડોદરામાં ચડ્યો છે ડ્રગ્સનો શિકંજો. ગુજરાતનું યુદ્ધ ધીમે ધીમે ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે, કેમ કે જ્યાંથી આ બધું ડ્રગ્સ સપ્લાય થાય છે ને, આ બધાનું મેઇન સેન્ટર શિપયાર્ડ છે. દરિયા કિનારાથી બધા ડ્રગ્સનું સ્મગલિંગ થાય છે ને આખા ગુજરાતમાં થાય છે. તે ક્યારેક બોક્સની અંદર જોયું છે? ક્યારેક વિચાર્યું છે કે અંદર શું હશે? સ્વામી, હવે બહુ થયું. તમારે આવવું હોય તો ઠીક, નહીં તો અહીંયા બોલ. સાચવી દે. ચલો જલ્દી. હા વિક્રમ, તું આ બધું માલ ડાયરીમાં ચેક કરી લે. હા ચાલ બહાર. કેટલી વાર આ બધું આમાં શિફ્ટ કર. હા બરાબર બસ. અરે એ ફટાફટ હાથ ચલાવ. આ બધાનું મેઇન સેન્ટર શિપયાર્ડ છે. દરિયા કિનારાથી બધા ડ્રગ્સનું સ્મગલિંગ થાય છે ને આખા ગુજરાતમાં થાય છે. તે ક્યારેક બોક્સની અંદર જોયું છે? ક્યારેક વિચાર્યું છે કે અંદર શું હશે? હા એ બધું બસ ત્યાં ભેગો કરો. ઉપર ચડાય. હા ભાઈ, અહીંયા ગોડાઉનમાં છે. હા હમણાં આવ્યો. હા વિક્રમ, તો આ બધો બરાબર માલ પેક કરાવો. હા તમે જે કહેતા હતા એ સાચું છે. તમે જલ્દી અહીં આવી જાઓ. હમણાં જ પહોંચું. બધી ખબર પડી ગઈ છે. ખબર પડી ને એનો વાંધો જ નથી. કોઈને કહેવાનું નથી. તમે લોકો આ ખોટું કરી રહ્યા છો. અરે ભાઈ,
બધા જો સાચું કરશે તો દુનિયામાં બેલેન્સ નહીં રહે ને. એટલે શું છે કે કોઈએ તો ખોટું કરવું જ પડશે. અલ્તાફ, ખરો ભાઈ, ખોટું કરો. રેવા લે આમ વિક્રમ આવો ના બા જુઓ ને વિક્રમભાઈ હજી સુધી નથી આવ્યા હજી નથી આવ્યો દરિયા કિનારે પડ્યા છે આટલું આજે કે બસ રોકાવ હું જોઉં છું પર્વતભાઈ વિક્રમ ઘરે નથી આવ્યો કેમ બહાર મોકલ્યો છે નહીં મને તો ખબર જ નથી. તો ઘરે કેમ નથી આવ્યો હજી તમે પણ નથી આવ્યો. મને એમ કે તમે ક્યાંક બહાર મોકલ્યો છે એને. કામે નથી આવ્યો નહીં મેં તો ક્યાંય બહાર નથી મોકલ્યો હે ભગવાન મારો વિક્રમ ઠીક તો હશે ને સારું
જીતુ જી દીકરાને કઈ ખબર પડી? હવે તો એ જ ખબર નથી પડતી કે કોને પૂછું. ગામમાં નાના બાળકોથી લઈને ગયડા લોકો સુધી પૂછીને થાક્યો. બધાનો એક જ જવાબ છે કે મેં નથી જોયા. સમજાતું નથી કરવું તો કરવું શું. હે તમે રડશો નહીં, વિશ્વાસ છે ને તમને મારી પર? અરે એના કામે કંઈક ગયો હશે, આવી જશે, તમે ચિંતા ના કરો. અને હું છે ને હું ખોલ રાખી, હા તમે ચિંતા ના કરો. હું ખોલ લાવે તમે ચિંતા ના કરો. ભાઈ પેલી ડીલ માટે ફોન પર ફોન આવે છે. માલની ડિમાન્ડ વધી રહી છે. આ વિક્રમે જેમ પેલા પોલીસ વાળાને કીધું એમ બીજા કોઈને જાણ તો નહીં કરી હોય ને? ભાઈ કીધું હોત તો અત્યાર સુધીમાં રેડ પડી ગઈ હોત. કદાચ એ લોકો કોઈ મોટો પ્લાન તો નહીં કરતા હોય ને? આપણે શું કરવું જોઈએ? આમ તો તને વાહ
બાટલી પણ હે ભગવાન, મારો એક દીકરો ક્યાં છે ખબર નથી, અને બીજો દીકરો માં કહીને બંને દીકરાની આવી હાલત મારાથી સહન નહીં થાય ભગવાન, મારાથી સહન નહીં થાય. મને મારા બંને દીકરા પાછા જોઈએ ભગવાન, મને મારા બંને દીકરા પાછા જોઈએ. Toma, Adolfo. એક્સિડન્ટ થઈ ગયું, એ પથારી વશ પડ્યો છે, ઊભો જ નથી થઈ શકતો. અરે તોય ક્યાંય જતો રહ્યો હતો, ક્યાં ગયો હતો? હું તને ક્યાં ક્યાં નહીં શોધ્યો. હા દેવી, આ ધરતી પર મને કોઈ યશોદા જેવી માં મળી જશે તો જોતા અરે કેટલા દિવસ થયા, હવે તમને જોતો નહીં હોતા, જો જતા હતા. અને આ સુદામા સુદામા જેવું મિત્ર મળી જશે તો મને કીધું ક્યાં અરે
અરે નારાજ ના થો દેવી, મેં કહ્યું હતું ને, કેટલા દાડે આવ્યો છે ઘેર હેડો હેડો રિક્ષા ભાગે પકડી અરે બોલ, તમે છો કોણ? તમારા વિક્રમભાઈની બાજુમાં બેસવાની કોશિશ કરો છો? વિક્રમ? વાહ, જેની સાથે તું આવી એનું જ નામ નથી ખબર. અચ્છા, હા, વિક્રમ. વિક્રમ કોણ છે આ? આના લીધે તો હું તમારી સામે છું. આ છે તો હું છું. કેમ એવું તો શું થયું તમારી સાથે? એ તો ક્યાં હતો આટલા દિવસ? હું બોટ લઈને દરિયામાં ગયો અને ત્યાં અચાનક બહુ મોટું વાવાઝોડું આવ્યું. એના કારણે હું દૂર દૂર સુધી જતો રહ્યો. અને મને આ મળી અને આ મને યાદી આપી. તો આજ મળી, બીજું કોઈ ના મળી. તમે બધા કેમ હેરાન કરો છો મારા દીકરાને? આટલા વખત પછી આવ્યો છે, ભૂખ લાગી હશે ને બેટા તને? હા, ઊભો રે, તારું ભાવતું માખણ લઈને આવું. બેટા તું થાકી ગયો હોઈશ, સૂઈ જા. હા, થાક તો બહુ લાગ્યો છે. ચાલ રાધા, આપણે ઘેર જઈને પીએ. તો અહીંયા જ ઊંઘશે. હા, આજનો દિવસ કાલે જતી રહેશે. મારા ઘરે ચાલો, ત્યાં ઊંઘી જજો. ના ના, સ્વામીને મૂકીને કેવી રીતે આવું? સુવાની અહીંયા ઘરમાં આટલા બધા છે, માં છે, ભાભી છે, તો અહીંયા સુઈ જશે. હેડ રાધા, આપણે જઈએ. હેડ. શું કહો છો? અરે બધું બરોબર છે ભાઈ. અરે બધું બરોબર. સ્વામી, સ્વામી, હા, સ્વામી, જવા માટેનો ઉત્તમ સમય છે. એક વાગ્યા બેટા ઉઠી ગયા પછી નહીં જઈ શકતા. આ લોકોએ આપણને બહુ સાચવા છે અને જો આપણે પિતા વગર જઈશું તો સારું લાગશે. તમે ભગવાન છો, તમારે ક્યાં કોઈની રજા લેવાની જરૂર છે? ઠીક છે.
એ ટાઈમે લીધું હવે સારું થઈ ગયું માં હું ઠીક થઈ ગયો. વિક્રમ ક્યાં છે? એ, વિક્રમ! તમે કેમ છો? એ ડોક્ટર! વિક્રમ ક્યાં છે? બોલ! પકડો અમને! બોલો! એને કેને જીવતા છોડીએ! બોલ, વિક્રમ ક્યાં છે? બોલ! ચલો, અમને લઈને! મરી ગયા ને આટલું બધું મારે હોય તો સ્વામી કહ્યું તું પૃથ્વી લોકમાં નથી જઈ લાગણીથી બદલ જઈશ તો પાછો નહીં ફરી શકે. કઈ લાગણી યશોદારૂપી માની લાગણી, સુદામારૂપી મિત્રની લાગણી અને રાધારૂપી પ્રેમિકાની લાગણી. હવે તો અધર્મરૂપી કંસમાં પણ પ્રવેશ થઈ ચૂક્યો છે અને તમને તો ખબર જ છે જ્યારે જ્યારે અધર્મ વધ્યો છે ત્યારે ત્યારે મેં અવતાર લીધું છે. મારે જવું પડશે. સાહેબ તમે અધર્મનો નાશ કરીને જલ્દી પાછા આવજો.